ચોકન પેલી કર એ આખું કશું નહીં જાય કર એ મારી વાત સાંભળ તું એ કશું નહીં જો કશું નહીં લે કોઈ નહીં આવ્યું નહીં તાર જોડે હેડ તાર કાકા જોડે હેડ हाय फ्रेंड, आज मैं आपको बताऊंगा इंटरेस्टिंग ट्रेंडिंग प्लेटफॉर्म बिनोमा के बारे में। यह ऐप स्टोर प्ले स्टोर दोनों में अवेलेबल है। यहाँ हम अलग अलग स्टेट ट्रेड कर सकते हैं, जैसे कि गूगल, एप्पल गोल्ड या अलग अलग करेंसी जैसे कि यूएसए डॉलर, यूरो डॉलर। इसे आपको 90% की प्रॉफिट मिल सकती है। इस प्लेटफॉर्म में एसेट की वैल्यू को फोकस करना होता है कि कौन से समय में वैल्यू इंक्रीज होगी या डिक्रीज। जैसे कि एसेट की वैल्यू डिक्रीज होगी, इसलिए मैंने 700 रुपये का ट्रेडअप कर दिया है। यस, मेरा फोकस एकदम करेक्ट निकला। इस अमाउंट को आप अपने बैंक अकाउंट या पेटीएम में विड्रॉ कर सकते हैं। इसका मिनिमम डिपॉजिट 350 रुपये है और हमारा प्रोमो कोड यूज़ करने पर आपका डिपॉजिट मनी के डबल हो जाता है। इसका मतलब आपके 400 की जगह 800 का टॉपअप मिलेगा। इसे डिप्रेशन में जाकर डाउनलोड करने पर आपके डेमो अकाउंट में आएंगे 65,000 रुपये, जिसे आप ट्रेडिंग भी कर सकते हैं। लेकिन फ्रेंड ध्यान से कीजिए, क्योंकि कोई भी ट्रेड में आपकी कैपिटल को रिस्क भी होता है। तो जल्दी से डाउनलोड करिए, लिंक हमारे डिस्क्रिप्शन बॉक्स में। લે હરીભાઈ આરો ચોક બીવડો છે ભાઈ હા ના હોય તાણી તારી એ ગુડા શું છે રે એ એકો કોઈ નહીં જો કોઈ નહીં કશું નહીં અમે ઓમદાજી હું થયું હા કાકા પેલે કણ કો કાઈ પેલે કણ અલ્યા કોઈ નહીં કણ અરે મો હવે 70 દોમનું કીધું અલ્યા ખાઈને તું ચોય રખડવા ના જા આડાવડો ના રખડ અને આ જો આ સમજી ના આવશે ચોક લે આ તો હરીપે હું જાતો તો ખેતરમાં અલ્યા હા હું આજો અલ્યા આજો એમ ઊંઘાડ દો અલ્યા તું આરામ કર હુઈ જાજે તું હુઈ જા લે તારે શું કરવું મારા હવે ખેગાજી હા તમે ઓને ચોકનથી લઈને આયા અલ્યા ભાઈ પેલા ચોકમાંથી તાણી હા તો તમે હેડો મારા હંગાત આપણે વાત નક્કી કરીને આવો ચોકન હેડું આ ચોકન સમજીને આવ્યો છે ઈ અરે ભાઈ એમ સીધું ના જવાય ચમ ના જવાય તો એટલે ખેગાજી તમે હમતા ચમ નહીં આ પેલું એક પિક્ચર હતું પેલું દિલવાલે ખબર છે એમાં પેલો અજય દેવગન કોકને ખૂન કરતા ભાળી જાય છે તો ગોડો થઈ જાય છે ખૂન અને હારો કદાચ છે કોકને મર્ડર કરતો ભાળી ગયો છે તો અરે ભાઈ હું તો છોકરો ખોઈરું આજો હમ અરે ભાઈ હા તમારી કેવી વાત તો સાચી પણ આપણે એકલા નહીં જાવ તો કોક ધારીને દઈ કે ને એવાન હંગાટ લઈ ગયો ધારીને દઈ ગયો જમ ખબર ના પડી તમને ના હવે એકણ ગુંડા હોય અને કોકનું ખૂન કરતા હોય તો ધારીને દઈને પાડે ભાઈ તો એવો તો તાર ચોકણ ગોતવો મારે બાસ્કુ નહીં એક તો આ બાસ્કુ હટ લઈને મગજમાં આવતું નહીં હેડજો તમે એકો ઓ ભાઈ અમે બે જણા એકણ જઈએ છીએ તું જા ઘરમાં જઈને ઊંઘી જા અરે એકલો નહીં ઊંઘી કે ઓ ભાઈ હેડ પેલા કપૂરજી જોડે મેળી જવું તને હેડ જો એને જોડે ઊંઘી લેજો હો લે હરીભાઈ આવું લે ખટક કરજો ભાઈ આ જેવી મુસીબત આવીને પડી છે અડો લે બાસ્કુજી હું સજમ કમર ખગડાવો છો અરે હેરજો માર હેંગા તમે ચોકડ અરે માર છોકરો બીવાણો છે લે તમાર છોકરો બીવાણો હો તો તમે બે જણા ધમ જેવા છો જો કી બાસ્કુજી વાત એની નહીં તમે હમતા ચમ નહીં તો સહી વાત છે કદાચ છે નેરો કોકને ખૂન કરતા ભાળી ગયો છે તો હું આયલું કર્યો અરે તમે હમતા ચમ નહીં હું શું કહેવા માંગુ છું આ તે કોકી પણ ભલા આદમી તમે કાવડી છો ઓથી બે શેતરો કોઈ આગો ઊભો હોય તો તમે એને કાતરથી પડતો કરો એટલે તમે નોકર લેવા આયા છો એવું છે ઓય અરે તો હેડો આ સંપલ પહેરવા ના રહેવાય આવા સમયે ભોગવારી ભાઈ હા શાંતિ રાખો ટોકા તો હું તૈયાર જ રાખું છું હા આ વસ્તુ જોવે લાવો એક મારા સમય લાવો ના તમ તાર હેડો અલા મારી વાત તો આપણો પેલા હા કે આપણે સીધું નહીં જાવ તો પેલા ભરતજી આગેવાનને લઈ જાવ ચમ
જમ ઈ કર શું જરૂર થઈ જેની મગજ શેક નહીં તમાર હું એકલો કાફી છું. તો પછી એવું નહીં બાસ્કુજી કે એકણ ગુંડા હશી અને તમે ધોકો છોડ્યો અને ઈ ગુંડો મરી ગયો તો હા કોને જવાબ આલશો તમે વાત સાચી છે હો ગોમ આપણને પૂછશે ભાઈ હા એટલે ભરતજી આપણા હંગાત હોય ને તો સબૂત મળી રહે હા તો હેડો ભરતજી ની હેડો અરેજી હા 3-4 જણા હશે એટલી કદાચ હું એકલો કાફી છું હો. હા બાસ્કુજી તેમાં તાંતે પણ હંગાત લીધા છે બાસ્કુજી તમે લગીને ચિંતા ના કરો તમે જો પેલા પાડશો ને એવો મેં બોચી દબાઈ નાખશે અરે હું એનું કોઈ નહીં થવા દઉં. એ ભરતજી આગેવાન ભરતજી શું છે? અરે હેડો કી હેડો લા જમ બોકા કરી રહ્યા છો. અરે તમને જો હજી વાતની ખબર જ છે હા ચમ તાણી એટલે તો માથાકૂટ છે કે શું? માથાકૂટ થઈ નહીં પણ થયા ભેગી છે એટલે એવો તો ચિયો છે માથાકૂટ કરવા વાળો? અરે તમને નજીક શું કેવું મારો છોકરો બીવાણો છે અન ઓય અન મારું માનવું છે કે નક્કી એ લોકોને ખૂન કરતા ભાળી ગયો છે ખૂન? ઓય એટલે હરીજી એવી વાત હોય તો મારા જોડે શું કરવા આયા? તો મનીષને જોણ કરો. અલે આ ધોકા લઈને દાહો ને કે હોમાં ફસાઈ જાઓ અને આ કોળિયા લીધા તું જો. અરે ભરતજી ઓમો કોઈ પોલીસને જોઈન કરવા નહીં આ તો ખાલી એમી અનુમાન લગાવ્યો છે કદાચ થઈને ગુંડા હોય તો આપણી રક્ષા માટે સાધન જોવી અનુમાન લગાવ્યો છે. ઓય અને છોકરા ઘેર આવીને કોઈ કીધું? અરે છોકરો તો બીવાઈ ગયો છે ગભરાઈ ગયો છે શું કે રહ્યો એટલે તો ચોથી નક્કી કર્યું કે એરો ખૂન જ કરે છે. અરે હવે વાય તો ચી રીતે સમજાવો મારે હવે બાસ્કુજી હવે આપણો મારી વાત કે છોકરો બિયાણો છે કદાચ થઈને કોઈ ભૂત પલિત ભાળી ગયો હોય તો? એ હોય લે આય બની કે હા એટલે આપણો મારી વાત હા કે પેલા ભૂપતજી ભૂવો નહીં ઓય આપણે ભૂપતજીને હંગાટ લઈ લઈએ કદાચ થઈને ભૂત પલિત હશે તો આ ધોકાએ કોમ નહીં આવે. હા ચોકન ધોકા છોડશે કોઈ જોડ છે ચમ? હવે બાસ્કુજી આપણો મારી વાત ઈ કણ આરી કળકાઈ ની હેડે. હા તે ભુવા જ લઈ રહ્યો. હા તે હેડો ભુવા ભાઈ ને હવે હેડો ભૂપતજી એ ભુવાજી આ ભૂપતજી ભલા આદમી જાગો કે જાગો અલ્યા ભાઈ ભુવા તો રાતના ના ઊંઘી. ઓય સંકટ આવ્યું છે હું સારીજી પણ અરે મારો છોકરો બીવાણો છે શું નહીં કો પણ શેના બિયાણો એ તો મને ખબર નહીં ચોકણ બિયાણો છે ખેકાજી ચોકન બીવાણો તો ભૂપતજી હેરો ચોકમાંથી દોડતો આવતો તો અને આઈને મને હિસકણો અનુ કરે ખબર ઓમ જ કરતો તો બસ બસ ખેગારજી પટી ગયું હું સમજી જો આખી વાત હા? એ ચોક વાળા છે એવું? હા એ ખેલ કરે જ છે ઓતરા દાડે આ છોકરાને બીવરાવે પણ? અરે ગમે ને બીવરાઈ નાખે છે પોણતી અને છોકરાને ખાઈ પીનું આ થેલી છે તો હવે શું કરશે તમે ચિંતા ના કરો હું આવું પણ હરીજી એક કામ કરો તમે હા છોકરાના અંગાટ લેતા આવો ભૂપતજી છોકરો બહુ સમજેલો છે હો તમે તાર માન નામ લેજો એના અંગાત લાવો એટલે ખબર પડે કે એક્ઝેક્ટ કઈ જગ્યાએ બિયાણો હોય હાચું. અને એને બીક તો કાઢવી પડશે કે નહીં હા ઓહો વાત સાચી છે વાના ચોક બાટલી ભરીને નાહી જણા હોય તો અરે તમે ચિંતા કરશો ને બધી હલકર દવા કરી નાખું હા તો હું લઈને આવું આના ગામમાં કોઈ કેનારો નહીં હોય આના વળી હવે ભૂપતજી અમાર જેવા ના કી ભલા હા, તમાર જેવા ભુવા કી હા હા એ તો હું મારી ભાષામાં જ આને સમજાયો એક કામ કરો તમે ઉભા રહો, હું આવું હો. અને આ બધું શું છે આ તો ભૂપતજી ગુંડા હોય ને તો હું હુંહરી કાઢી નાખું. અરે બાસ્કુજી ગુંડા ના હોય આ ચોકનું નામ પડે એટલે અમને ખબર જ છે કે શું હોય હા એટલે ભૂપતજી હા. એમાં બાસ્કુજીનો વાંક લગી રહે નહીં ચમ અમે બાસ્કુજીના ઘેર જતા અમે ખાલી એક અંદાજો લગાયો તો કે કદાચ ગુંડા હોય અને કોકનું ખૂન કરતા હોય અને આ છોકરો બીવણો હોય તો હા હા એ વાત સાચી પાસે આપણે ડાયરેક્ટ આ ના મોનાય કે હા. પણ તમે ચિંતા કરશો ને જો કદાચ આ હશે નહીં તો ઓના તેલકર બાટલી પૂર્યા વણો નારું હા ગુંડા હશે તો હું નહીં મેલું. હા હા ભૂપતજી જલ્દી કરજો બધા એક જેવા હારા ભેગા થયા છે. અરે જબર હું હોય ભાઈ કાઠું કોમ હોય એટલે ચિંતા કરશો ને ખેગારજી હા હવે નહીં રે ગામમાં કોઈને બીવરાઈ નહીં શકે. અરે આપણે રાખવું નહીં હા અરે એક લેબું પટાઈ નાખું હું સમજાશે અરે એક વખત બે ખાતો અરે ભુવજી છે તું ચિંતા ના કર તમે હાથ મેલ જો પેલા તો વાતરે બેટા બિયાય નહીં બિયાય નહીં બસ ભુવજી છે જો હું શું અંગાત બસ હરીજી તમે ચિંતા કરશો ને પણ મેલ લો હેડ માં હંગા છે હેડો. હેડો ખાલી જગ્યા બતાવી તું ભુવાજી હાથ જો
અલ્યા તું શોધીને ચિંતા ના કર, હું નહીં. આપણો ભારો લ્યો એના જોડે નાખો ખીચા મેલ લ્યો બે આઈન તું હું હંગા તું શું કામ બીયો છે? શાંતિ રાખજો શાંતિ રાખો હાથ એનો તરીતે ચાલુ થઈ જશે હા ના હોય હા કેટલા ભાડે તું બેટા બોલ હા હવે એક કામ કરો હરીજી કાઢો બધા મને હારે હારે બરોબર એકી ધોકે પાડો હવે બાસ્કુજી ધોકા ના દેતા ઓય ઉલડી જાહો તમે સીજવાતા ના. ગોતાય નહીં દળો કાકા બીક લાગે મને. ના લાગે અમે નહીં ઓય લાવે ને ઓય ઉતર બેટા માર જોડે રહે બનાવે. હાટ! કાકા બીક લાગે મને. પાડો એકી ધોકે બાસ્કુજી ઓહો અલ્યા એ લા જેઠિયા તું ઓય શું કરે છે આ બધું હું છે? અલ્યા આ બધું શું છે એમ કહું છું. હું તો યોગા કરું છું. હેટ તારો યોગા. અલ્યા પણ યોગા કરવા તને આ જગ્યા મળી પણ તમે આ બધી હની વિધિ કરવા આયા ભોજન બધા? અલ્યા ઓમતાજ આ માર છોકરો સમજોતાને જોઈને હોય કર અને આખું આ ગોમ હળિયે સડ્યું છે. હા અલ્યા એ પણ હવે ગામમાં ચો યોગા કરવાની જગ્યા વધી નહીં. તે રડી ખડી આટલી જગ્યા પડી હતી હું હોય યોગા કરવા આવ્યો. અલ્યા પણ રાતનું ના હોય તારું ઘર હળજી ગયું છે હા? એમાં પડકી પણ હવે ઘેર ચો જગ્યા છે ભાઈ, સુખ શાંતિ આ વાતાવરણ સારું છે એટલે હું તો ઓય આવ્યો છું. અલ્યા એ એક તો તું લાગી ડાચણ જેવો કોકને બીવરેન મહિના છે આ છોકરાને મારા વરાત થઈ ગઈ. અરે ભાઈ હવે દોડે દોડે બોલો પછી ઓય અલ્યા યોગા હું કરીએ. ડોળે ડોળે બોલે આ તો બાસ્કુજીએ છૂટો ધોકો ના છોડ્યો ને તને ચો તું હાથો રોત આવો અભર જેઠા હા. મારી મર્યાદા ના તોડાય હોતું. જો મારા છોકરા કોઈ ઘા ના થઈ ગયું હોત ને તો ખરેખર ભગવાનની શોખે ના મેળવતા ને હું. અરે અરે જે પણ ઓને મારીને શું કરવાનું આ મરેલો છે તો અમે કશો વાંધો ને ભાઈ, હવે અમે ગામમાં નળવા માંડ્યા, હવે અમે ઘરમાં જ રહ્યા બસ. હવે બીજું હું તમે તમારા ઘરમાં નળો છો તો ગામમાં તો નળો જ કે એ ભૂપતજી ગમે એટલું કહેવો ને તો ભેંસ આગળ ભાગવત છે પણ તમે હાના આખોટા કરતા જ તાર. અરે એ તો તમને ના ખબર પડે ભરતજી આ જગ્યાનો પ્રભાવ છે આ તો ઠીક છે આરો જેઠિયો નીકળ્યો ને રીચર છોકરાનો જીવ લઈ જાય ભલા આદમી તાણી એવું એમ? અને હવે ઘેર જા કશો વાંધો નહીં. છોકરા બીવરાય વગર જાઓ ઘેર જ જાઓ હવે. એ ડાચણ મારી વાત અભર તું આજે પછી હવે- અભણ! હા આ રાતનો આ ટાઈમે નીકળે ની બહાર ને કુકદાલ મરી જાય કશો શોક વાંધો સોળ છે અને કશો જેઠાલાલ, વાંધો નહીં, ઘરમાં એ પડ્યા જેઠાલાલ, હા. યોગા કરવા હોય ને તો આટલા મોડા ના કરો ભાઈ, વહેલા 5 વાગે ઉઠવું પડે. હા એ વાત સાચી છે ગાડજી. તો પણ એમ તો યાદી છે ઉઠે કયો પહોંચવાજી બુઆજી એવું નહીં પણ ઘેર ઉઠાવનારું કોઈ નહીં, મસ્કરીઓ ના કરો. અને જેઠાલાલ માર જેવો અજણતે સોરજો તો ફૂંકે હા ગાડી નાખશે. ના, એ વાત સાચી. કશો વાંધો નહીં, હવે અમે ઘેર યોગા કરીશું બીજું હું. હા તે જા ઘેર તળ. હા હા ડાચણ બસ લે, શાંતિ રાખો ભાઈ. જો હેડા છે પણ આ હેડા તો બીક લાગે છોકરા હવે શું કરવું અને દેવું ચોકણ એક તો પહેલથી બાજેલો છે પગવાનો. પણ હરીજી તમે ભલા આદમી કેવા માણો છો પેલું નક્કી કરવા ના આવડે હા નક્કી હા નક્કી નું મેં કીધું તું તે ખેગારીએ શું કીધું ખબર છે કે પેલા બાસ્કુજીને લઈ રો એના કાવળી છે હંગાત કોમ આવશે. હા તે મેં તો હારા માટે કીધું તું. લે પણ તમને જ આવું છો મને રથનું કદ કરવા માટે. અને લે હરીજી મને શું કા લેવા આયા હતા અલ્યા ભાઈ મને ભરતજીએ કીધું તું એટલે તમને કીધું મેં. મને જલા ઉઠાડ્યો એટલે આ તમે તો આગેવાન છો ભલા આદમી ખબર નહીં પડતી પણ આરે મારા ઘેર આયા ધોકા લઈને પછી હું બેહ્યું ને એ તમારા ઘેર ખેગારીઓ લઈને આવતો. હા ઓવે એટલે ઊંધા ના કરાવે ચાંગો ચાંગ. એને ઊંધું કર્યું મેં એમ ને. હા ખ્યાગારીઓ તો ઊંધો છે જ. આપણે મારી વાત અમુક કોઈનો વાંક નહીં તો આપણે બધા નિર્દોષ છે. એ ઓય ભરતજી હમણાં આવજો 2 મિનિટ. તો હું એ હરભાઈ દેવા દો ઓય. દેવા દો બસ
ઓ ભાઈ એ, રવા દો, છોકરા રવા દો. સોજી રાખો શિક્ષા જરૂરી આપણો મારવા જો અડધી રાત સુધી પેલા અન્યાન ગલ્લે બેહી રહ્યો હોય છે એના બાપનું નામ રાખવા બેહી રહ્યા હોય છે. શિક્ષા જરૂરી છે ઓ ભાઈ મારી વાત આજ પછી તું ખાઈને જો ઘરની બહાર નીકળ્યો તો તારો પગ ભઈ નાખ્યો હો તારા બાપે તને બાર શું કટકા ઠાર્યા છે ઘેર ખાઈને પડ્યો રાખી અલ્યા એને કીધું ટીવી લઈ આલો તે હું ઘરમાં ટીવી લાવ્યો મોબાઈલ લઈ આવ્યો તો રખડવા નાહી જાય સવારે ઉભજી આ તો કોઈ નતું અને કદાચ હાથુકલું કોઈ આ ના થાય તો તાણે. તારો બાય હાથની પકડે થાય હેડ હવે ઘેર હેડ હેટ, ઉભા રે. હેડો રડો ધલાજી હરીજી હા આપણો મારી વાત હા જો આપણો બધાને કહું છો એકલા હરીજી નહીં કહેતો હા કે રાતના અમુક ના છોકરા બહાર ઘણા રવડું થી જેમ કે ભરતજી તમારે ખેગારજી તમારે તમને તો ના ખબર હોય પણ હું ભુવા પણ વહેલા મોડો આવતો હોય ને હા. એટલે જોઉં છું છોકરા એટલે બધાના છોકરાને થોડો થોડો કાબુમાં રાખો રાતના રવડવામાં કોઈ ફાયદો નહીં હાચું હાચું એટલે શું છે અને ચોક ચોરી થાય તો હેજી વેજી ના હલવાઈ જોઈએ તો હા. પછી તાણે વાત સાચી હો બબજી તમારે કાકા કહેવી. નહીં જવું હો, હવે ચોય નહીં જવું. આ એમ